How are you all of you? કેમ છો? Now student, today we will learn about unit number first. Read number first. The journey of my life from Earth to Everest. Second scene jo. I was admitted to AIIM Delhi on the intervention of the PM. ઇન્ટરવેશન અહીં શબ્દ આપણે આપ્યો છે દરમિયાનગીરી, એનો મતલબ એવો થાય છે ઇન્ટરવેશન. આનો સિમિલર વર્ડ થાય છે ઇન્વોલ્વમેન્ટ. સેકન્ડ એનો છે સિમિલર વર્ડ, તો કે કયો છે? આનો મતલબ થાય છે દરમિયાનગીરી અથવા તો હસ્તક્ષેપ. આપણે ખબર હોવી જોઈએ કે ઇન્ટરવેશન શું છે, તો કે આ નાઉન છે. નાઉન એટલે કે નામ છે. એટલે ખાસ ધ્યાન, હું પીએમ ના હસ્તક્ષેપથી, પીએમ ની દરમિયાનગીરીથી મને દિલ્હીમાં આવેલ AIIMS નામની જે હોસ્પિટલ છે તેમાં મને દાખલ કરવામાં આવી હતી. The union government would bear the entire cost of my treatment. Entire. આનો સિમિલર વર્ડ થાય છે ટોટલ અથવા ફૂલ. એન્ટાયર એટલે પૂરેપૂરું, સમગ્ર. આ આપને ખબર છે કે એન્ટાયર શું છે, તો કે એડજેક્ટિવ છે. ધ્યાન રાખજો ખાસ, તમારે એડજેક્ટિવ, એડવર્બ, નાઉન, પ્રોનાઉન કેવી રીતના વાક્યમાં આવે છે એનો ખાસ ધ્યાન. The union, union એટલે સંઘ. યુનિયન એટલે સંઘ, કે સંઘ સરકારે મારી સારવારની પૂરેપૂરી કિંમત છે તે ચૂકવી હતી, એ આપવાના હતા. અહીં આપણે આપ્યું છે બિયર. બિયર એટલે શું કહેવાનું છે? આપવું. કોણ આપવાનું છે? તો કે સંઘ સરકાર. Soon AIIMS began issuing daily medical bulletin on my status. Status એટલે હાલત, સ્થિતિ. હાલત અથવા સ્થિતિ. એના પછી આપણે આપ્યું છે બુલેટિન. બુલેટિન એટલે a brief report એટલે સમાચાર. તરત જ AIIMA મારી જે સ્થિતિ હતી, હાલત હતી, તેને વૈદ્યકીય માહિતી, મેડિકલ બુલેટિન, મેડિકલ એટલે વૈદ્યકીય સમાચાર છે દરરોજના, તેને આપવાની શરૂઆત કરી. ઇસ્યુ એટલે આપવું, એવું કહેવાનું છે અહીંયા. I was told that young people, auto drivers and roadside vendor, vendor એટલે આપણે ખબર છે વેન્ડર એટલે ફેરિયો, પેડલર એટલે પણ ફેરિયો, એનો સિમિલર વર્ડ છે પેડલર. હોકર એટલે પણ ફેરિયો. આમાં ખાસ ધ્યાન કે તમે આને ટ્રેડર પણ કહી શકો, કોઈ પણ બિઝનેસમેન પણ કહી શકો. આપને ખબર છે કે જે પણ કોઈ
વેપાર કરતો હોય એટલે આ પેડલર છે, એટલે કે વેપારી તરીકે જે કાંઈ ફેરિયા તરીકે કામ કરે છે એટલે આપણે એને પેડલર તરીકે ઓળખીએ છીએ, હોકર તરીકે ઓળખીએ છીએ. Vendors vary carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. માર્ચ એટલે કૂચ. અહીં જો માર્ચ એટલે કૂચ. ટુ ગેલ્વેનાઇઝ, ગેલ્વેનાઇઝ એટલે ગેલ્વેનાઇઝ એટલે સમર્થન આપવું. સ્ટિમ્યુલેટ, એનો સિમ્યુલેટ થાય સ્ટિમ્યુલેટ કરેજ કહી શકીએ આપણે. ઇનકરેજ એટલે પણ પ્રોત્સાહિત કરવા, સમર્થન આપવું. સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. મને કહેવામાં આવેલ હતું કે યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ એટલે કે ઓટો ચલાવનાર, રોડ સાઈડ બેસનાર જે ફેરિયાઓ હતા તે, એટલે કે રોડની બાજુમાં આપને ખબર છે કે મોસ્ટ ઓફલી આવા ફેરિયાઓ છે વસ્તુ વેચતા હોય છે, તે મને સાજી થવા માટેની પ્રાર્થના કરતા હતા અને મને ટેકો આપવા માટે પણ તે મીણબત્તીની કૂચ કરી રહ્યા હતા. આગળ જુઓ. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. With the help of the best એટલે કે સારામાં સારી મદદથી અને અદ્યતન તકનીકથી ક્રમશઃ માટેની પ્રતિક્રિયા મેં આપવાની શરૂઆત કરી. One morning my brother-in-law સાહિબ suddenly asked me, એવરેસ્ટ ચડોગી? એક સવારે માય બ્રધર ઇન લો એટલે કે બંનેવી, કોના પતિ છે તો કે એની બહેન લક્ષ્મીના પતિ છે એટલે એના થાય બનેવી એટલે કે જીજાજી. તેણે નામ છે સાહિબ, એના બનેવીનું નામ શું છે? સાહિબ. એણે ત્યાં આવ્યા એટલે કે દવાખાને આવ્યા અને કહ્યું એવરેસ્ટ ચડોગી? He had just read an interesting piece of information in the newspaper. તેણે વર્તમાન પત્રમાં એક આવા જે માહિતી માટેના રસપ્રદ સમાચાર હતા ને જેને હમણાં જ વાંચેલ હતા, એટલે કે હજી તરત જ તાજા સમાચાર છે વાંચીને જ આવ્યા હતા. શું લખેલું હતું એમાં? નો ફિમેલ એમ્પ્યુટી, એમ્પ્યુટી એટલે ખાસ ધ્યાન રાખજો અપંગ, એમ્પ્યુટી એટલે અપંગ. અપંગ કોને કહેવાય છે તો કે વન whose limb is cut off. એક એવા વ્યક્તિ કે જેના અવયવ, જેનો પગ છે એ કપાઈ ગયેલો હોય છે એને કહેવાય એમ્પ્યુટી એટલે કે અપંગ. નો ફિમેલ એમ્પ્યુટી had ever scaled Everest. તેને એવા સમાચાર સાંભળેલા હતા કે કોઈ પણ અપંગ મહિલાએ એવરેસ્ટ છે તેને જે કપરો ચઢાણ હતો તેને સર કર્યો ન હતો. I wasn't amused. મને એમાં કોઈ પણ જાતનો રસ લાગ્યો નહીં, હું વધારે ખુશ બની નહીં. I have lost a leg and you are talking of Mount Everest. મેં એક પગ ગુમાવ્યો છે અને તમે એવરેસ્ટ સર ચડવાની વાતચીત કરી રહ્યા છો. I started talking to myself. ત્યારબાદ હું સ્વગત જ, myself એટલે સ્વગત જ મેં બોલવાની શરૂઆત કરી, વાતચીત કરવાની શરૂઆત કરી. કારણ કે મને કહ્યા પછી હું સ્વગત જ કંઈક ને કંઈક કહેવા લાગી. If I could take a shot, take a shot એટલે પ્રયત્ન કરવો, try, make an effort. To take a shot એટલે પ્રયત્ન કરવો, આ વર્બ છે. ટ્રાય
એટલે કે મેક અ એફર્ટ, એટલે પણ પ્રયત્ન કરવો. આ ખાસ રાખજો યાદ કે આ છે ઇડિયમ ફ્રેઝ છે. તમારે ઇડિયમ ફ્રેઝ ઘણી વખત પૂછાશે એટલે યાદ રાખજો. ટેક અ શોટ એટલે શું થાય? પ્રયત્ન કરો. Everest and succeed. I would become the first female amputee to hold that record. I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. Take up એટલે લેવું, પડકાર છે એને ઝીલવો. ટેક અપ એટલે ઝીલવું, લેવું. જો હું આ એવરેસ્ટ છે તેને ચડવાનો પ્રયત્ન કરી શકી અને હું સફળ થાવ તો હું એક એવી પહેલી અપંગ સ્ત્રી બનીશ કે જે હું એક વિક્રમ સ્થાપીશ. એ માટે થોડોક સમય વિચાર કર્યો અને ત્યારબાદ મેં આ પડકાર છે તેને ઝીલવા માટેનો જે મારો રાજીપો હતો, મારી ઈચ્છા હતી તે મારા બનેવી જે સાહેબ હતા તેમને કહી દીધી, એને જણાવી દીધી. કન્વે એટલે જણાવવું, ખાસ ધ્યાન રાખજો. ટુ કન્વે. ટુ કન્વે એટલે જણાવવું. ઠીક હે હમ કરેંગી. શું બોલે છે? અરુણિમા એવું બોલે છે કે કઈ વાંધો નહીં, હું ચડીશ. આઈ સેડ, મેં કહ્યું. I now had something to look forward to, a mission, a goal, a reason to dream. Look forward એટલે અપેક્ષા રાખવી. ખાસ ધ્યાન, આ પણ ઇડિયમ ફ્રેઝ છે. Look forward. અપેક્ષા રાખવી. એને અપેક્ષા રાખી હતી. જીવન લક્ષ્ય અને ધ્યેય જે મારા સપનાનું એક હવે કારણ બન્યું હતું અને એટલા માટે તમારે આ અપેક્ષા છે તે રાખી હતી. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. આ પર્વત ચડવો એ કંઈ સહેલું ન હતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. સરળ બનેલ ન હતી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. હું મારો પુનર્જન્મ થયો હોય એવું હું અનુભવ કરતી હતી. જન્મ જ છે. Then I started waiting for my artificial limb to arrive. એટલે કે બનાવટી જે પગ હતો તે આવે એ માટે હું રાહ જોવાની શરૂઆત કરી. When it finally arrived, I was overjoyed. જ્યારે અંતે મારો કૃત્રિમ પગ આવી ગયો ત્યારે હું વધારે આનંદમાં આવી ગઈ. ઓવરજોય એટલે અતિ આનંદમાં આવી ગઈ. The artificial leg felt almost like my real leg. મારો જે કૃત્રિમ પગ હતો તે મારો જે વાસ્તવિક પગ હતો તેના જેવો જ મને લાગતો હતો. I could hardly feel the difference. Hardly એટલે ભાગ્યે જ. હું ભાગ્યે જ મારો જે કૃત્રિમ પગ હતો તે અને મારો જે રિયલ પગ હતો એ બે વચ્ચેનો જે તફાવત હતો અનુભવ કરી શકી. I had started falling in love with this stranger whom I was waiting for life. હું આ જે વેડ ફોર એટલે વરેલું. વેડ ફોર એટલે વરેલું. વેડેડ ફોર એટલે વરેલું. વેડ ફોર એટલે વરેલ હતું, વર્બ છે એનું વેડેડ કર્યું આપણે, વરેલ હતું. હું જીવનમાં જેની સાથે વરેલ હતી તેની સાથે મને હવે લવ કહેતા મને વધારે લગાવની શરૂઆત થયેલ હતી. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. Set one's eyes on લક્ષ્ય નિર્ધારિત કરો. I have to set વર્બ તરીકે છે પણ ઇડિયમ ફ્રેઝ છે, ખાસ ધ્યાન રાખજો. To set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. એટલે પર્વતનો જે લક્ષ્ય છે તેને નિર્ધારિત કરીશ અને હું
આ અજાણ્યા એટલે કે આ મારો જે વિચિત્ર જે પણ મારો કૃત્રિમ પગ છે એના મદદથી હું મારી જાતે જ તૈયાર થવાની જરૂરિયાત હતી. સીન થર્ડ જુઓ. On 28th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttarkasi. લગભગ જ્યારે મને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા એક વર્ષમાં લગભગ 28 ફેબ્રુઆરી 2012ના દિવસે હું બચેન્દ્રી પાલ કે જેણે ઉત્તરકાશીની નજીક જ ટ્રેનિંગ સંસ્થાને સ્થાપવા માટે હું પ્રવાસે નીકળી ગઈ. એટલે સેટ આઉટ એટલે ના પ્રવાસે નીકળવું. એટલે સ્ટાર્ટ જર્ની નો સિમિલર વર્ડ થાય. I called up Bachendri Pal to tell her that we had reached Uttarkasi. મેં બચેન્દ્રી પાલને એ કહેવા માટે કોલ કર્યો કે હું ઉત્તરકાશીએ પહોંચી ગયેલ હતી. She was surprised how quickly I had reached. તેણીને સરપ્રાઈઝ થયો, આશ્ચર્યચકિત થયો કે હું કેવી રીતના ત્યાં ઝડપથી પહોંચી ગઈ. After this my confidence skyrocket. ત્યાર પછી મારો જે આત્મવિશ્વાસ હતો તે વધારે થયો. સ્કાય રોકેટ એટલે વધવું, રાઇઝ ઓર ઇન્ક્રીઝ. ટુ સ્કાય રોકેટ. રાઇઝ ઓર ઇન્ક્રીઝ સડનલી. એનો મતલબ એવો થાય કે વધવું. આ પછી મારો આત્મવિશ્વાસ છે તે વધી ગયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. બચેન્દ્રી પાલ હંમેશને માટે મને નવો નવો આત્મવિશ્વાસ, વધારે આત્મવિશ્વાસ છે તે આપતી ગઈ અને કહ્યું, અરુણિમા, બીજા કરતા પણ તું ચડિયાતી છે. These people seem to be suffering from a handicap, not you. I am proud of you. આ બીજા લોકો છે જે પોતે અપંગ છે તેનાથી પીડાઈ રહ્યા હતા એવું મને દેખાય છે, પરંતુ તું નહીં. તું મને અપંગ છે એવું દેખાતી નથી અને મને તારા ઉપર ગર્વ છે. But before Everest expedition you will have to prove yourself. પરંતુ તારે આ એવરેસ્ટનો જે પ્રવાસ છે એ પહેલા તારે તારી જાતને પુરવાર કરવી પડશે, સાબિત કરવી પડશે. You climb 21,798 feet height Chamsar Kangri mountain in Ladakh. You will be on your way to Everest. 21,798 ફૂટ જે ચામસર કાંગડી નામનો જે પર્વત છે જે લદાખમાં આવેલો છે, તું તેને સર કરીશ તો તારો એવરેસ્ટ છે તે તું એ પહોંચી જઈશ. I successfully completed that expedition. સફળતાપૂર્વક આ પ્રવાસ છે તેને પૂર્ણ કર્યો. By the time we reached the base camp situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. By the time. Till time એટલે ત્યાં સુધી. 18,000 ફૂટે આવેલ જે બેન્ચ કેમ્પ હતો ત્યાં સુધીમાં તો લગભગ અમારી ટીમના જે સભ્યો હતા 19, તેમાંથી 16 સભ્યો તો નિવૃત્તિ જાહેર કરી દીધી. એટલે કે 16 સભ્યો તો ચડવાનું માંડી જ વાયરું. બચેન્દ્રી પાલ greeted me at the base camp. મેરી શહેરની, she said and took me in her warm embrace. બચેન્દ્રી પાલે મને આ બેઝ કેમ્પે
મેરી શેરની એવું કહી અને મને અભિવાદન આપ્યું અને મને એક આલિંગન આપ્યું, એક હૂફ ભર્યું, એક આલિંગન આપ્યું. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. ત્યારબાદ સાંજે બચેન્દ્રી પાલે જાહેરાત કરી કે હું આ એવરેસ્ટ માટે અંતે તૈયાર હતી. She also assured me that she would talk to the official at Tata Steel for sponsoring my Everest dream. તેણીએ મને ખાતરી આપી કે મારું એવરેસ્ટનું સપનું છે તેને મદદ કરવા માટે ટાટા સ્ટીલના જે અધિકારીઓ છે તેની સાથે પણ તે વાત કરશે.